ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડ અને ગામડાઓ સજ્જડ બંધ. રાજમાર્ગો પર ભારે સૂત્રોચ્ચાર સાથે અનુસૂચિત સમાજની રેલી. ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને શખ્સો દ્વારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરાયું છે. ત્યારે બીજી બાજુ ગોંડલ પણ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં આજે માર્કેટિંગ યાર્ડ સજ્જડ બંધ રહ્યું છે તેમજ આજુબાજુના 94 ગામો પણ બંધ છે. ત્યારે દલિત સમાજના લોકો પણ તેની સામે વિરોધમાં ઉતર્યા છે. જૂનાગઢથી નીકળેલી અનુસૂચિત જાતિના સમાજની રેલી ગોંડલના રાજમાર્ગો પર સભા સ્થળે પહોંચી છે અને રેલીમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સહિતના લોકો જોડાયા છે.